દૂધ પીવાની સાથે જ પેટમાં ગેસ થઈ જતો હોય, ગગડાટ થતું હોય, કાં તો ઝાડા થઈ જાય, કાં તો કબજિયાત થઈ જાય. જો તમને દૂધ પચતું ન હોય તો આજના વિડીયોમાં આપણે જોશું કે આ માત્ર ને માત્ર લેક્ટોઝ ઇન્ટોલરન્સ નહીં પણ તમારી પાચન શક્તિની મોટી ખામી છે. દૂધ આપણે પચે એના માટે શું કરવું જોઈએ, અને જો તમે દૂધ પચાવી નથી જ શકતા તો આયુર્વેદ મુજબ તમને કેલ્શિયમ શેમાંથી મળી શકે આજના વિડીયોમાં આપણે જોશું. મિત્રો, વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપની નમ્ર વિનંતી છે કે જો તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આમ આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, હું આયુર્વેદથી સાજો થઈ શકું કે ન થઈ શકું, તો તમે આજે જ આપણી યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો રિવ્યૂઝ મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે, અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય છે કે જે લોકોને દૂધ પચતું નથી. દૂધ પીવે એટલે કાં તો પેટમાં ગેસ થઈ જાય, કોઈક પેશન્ટને જે છે એ ખાટા ઓટકા થઈને દૂધ બધું ખાટું થઈને નીકળી જાય, કોઈ પેશન્ટને જે છે એ કબજિયાત થઈ જાય, તો કોઈકને ઝાડા થઈ જાય. આ પેશન્ટની સૌથી મુખ્ય ચિંતા એ હોય છે કે જો અમે દૂધ નહીં પીએ તો શરીરમાં કેલ્શિયમ કઈ રીતે મળશે, અમારા હાડકાં કઈ રીતે મજબૂત થશે. અને એવી લાઈવમાં એ લોકો સતત દૂધ પીધા રાખતા હોય છે અને પાચનની સમસ્યાઓથી પરેશાન રહ્યા કરતા હોય છે. પણ ખરેખર આજના વિડીયોમાં આપણે સમજશું કે દૂધ પીવું એ સમસ્યા નથી, પણ દૂધ ન પચાવી શકવું એ તમારી પાચન શક્તિની ખામી છે, અને પાચન શક્તિ મજબૂત કરવી એ જ આ સમસ્યાનો સાચો ઉકેલ છે. દૂધ કઈ રીતે પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ, ને કેમ પીવાથી એ પચે એ ખાસ સમજવું જરૂરી છે, જે આજના વિડીયોમાં આપણે સમજશું. આખી સમસ્યાને સારી રીતે સમજવા માટે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે તમારા ઘરે એક જૂનું સ્કૂટર છે જે લાંબા સમયથી એમને એમ પડ્યું છે, જેનો તમે ઉપયોગ નથી કરતા, એનું એન્જિન પણ ખરાબ થઈ ગયું છે અને કાટ ખાઈ ગયું છે. હવે એ સ્કૂટરમાં તમે મોંઘું સારામાં સારું પેટ્રોલ લઈને નાખશો, ઓઇલ નાખશો, તો શું એ સ્ટાર્ટ થઈ જશે? એ તો વેસ્ટ જશે. પેટ્રોલ પણ નીકળી જશે, ઓઇલ પણ નીકળી જશે, અને કાં તો ધુમાડામાં બધું વેસ્ટ થઈ જશે. પણ તમારું સ્કૂટર કે તમારું જે એન્જિન છે એ સ્ટાર્ટ થઈ શકશે નહીં. બસ આવું જ કંઈક તમારા શરીરનું છે. દૂધ એ દુનિયાનું સારામાં સારો ખોરાક છે, સારામાં સારું પેટ્રોલ છે આપણા શરીર માટેનું. પણ જ્યારે તમારું શરીરને પચાવી શકતું નથી ત્યારે બધા જ પ્રોબ્લેમ શરૂ થાય છે. એટલે હવે તમારું બંધ પડી ગયેલું એન્જિન, એટલે કે પાચન શક્તિ સતેજ કરીએ તો જ આપણે દૂધને પચાવી શકીએ, એમાંથી આપણા એન્જિનને વ્યવસ્થિત રીતે આગળ વધારી શકીએ. આપણી ગાડી આગળ વધારવી હોય તો દૂધને પચાવવું જરૂરી છે. મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે તમારા શરીરમાં લેક્ટેઝ નામનું તત્વ બનતું નથી. આ એન્ઝાઇમ છે કે જે દૂધને પચાવે છે. લેક્ટેઝ નથી બનતું એટલે દૂધમાંથી લેક્ટોઝ નામની શર્કરાનું પાચન થતું નથી ને તમને આ પ્રોબ્લેમ થાય છે, જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ કહેવામાં આવે છે. જ્યારે આયુર્વેદમાં આને જઠરાગ્નિ માંદે કહેવામાં આવે છે. જ્યારે તમારી પાચન શક્તિ દૂધને પચાવી શકતી નથી એટલે કાં તો દૂધમાંથી ચિકાશ બની જાય છે અને તમારું પેટ ખૂબ ભારે થઈ જાય છે, દૂધમાંથી ખાટું પિત્ત થઈ જાય છે અને ખાટા ઉટકાની એસિડિટી થઈ જાય છે, અથવા તો દૂધમાંથી આફરો થઈ જાય છે અને પેટમાં ગેસ અને કબજિયાત થઈ જાય છે. મહર્ષિ ચરકે સ્પષ્ટ લખ્યું છે કે દૂધ એ પચવામાં ગુરુ એટલે કે ભારે છે, અને જે લોકોને અજીર્ણ થયેલું હોય, પાચન શક્તિ નબળી હોય, જેમને ગ્રહણી દોષ હોય, ચામડીના રોગો હોય, અથવા તો શરીરમાં કફ દોષ વધી ગયેલો હોય, બધાએ દૂધનું સેવન ન કરવું જોઈએ. હવે જો તમને આમાંથી કાંઈ નથી, એટલે કે તમારું પાચન પણ, ભૂખ પણ તમને લાગે છે, તમને પિત્તનો કોઈ રોગ પણ નથી, તમને ચામડીનો પણ રોગ નથી, અને તમને કફનો પણ દોષ નથી, તો તમે દૂધ પી શકો છો. અને છતાં પણ દૂધ ન પચતું હોય તો આ 3 ઉપાય તમારે કરવા જોઈએ. એમાં સૌથી પહેલો ઉપાય છે આપણા પાચન તંત્ર દૂધ પચાવી શકે એના માટે દૂધને પચવા યોગ્ય બનાવવું. મિત્રો જુઓ, આપણે ઘણી વખતે જે છે અડદિયા ખાધા છે. ઘણા લોકો અડદિયામાં આપણે મસાલા નાખીએ છીએ, બરાબર છે? શા માટે નાખીએ છીએ? અડદ પોતે પચવામાં ભારે છે, એનું પાચન સરસ રીતે થાય એના માટે આપણે એમાં સૂંઠ, પીપરી મૂળ, ગંઠોડામાં મસાલા નાખતા હોય છે, જેથી એ સરસ રીતે પચીને એની પૌષ્ટિક શક્તિ આપણે મળે. એ જ રીતે દૂધ પચવામાં ભારે છે તો હવે આપણે શું કરવું જોઈએ? દૂધમાં સૂંઠ અને પીપરી મૂળના ગંઠોડાનો પાવડર નાખીને ઉકાળીને પીવું જોઈએ. આનો બહુ સરળ ઉપાય આયુર્વેદમાં કહેલો છે. તમને જેટલું દૂધ પીવું હોય, એટલે કે 1 ગ્લાસ દૂધ હોય તો 1 ગ્લાસ એમાં પાણી નાખો, એમાં 5 ચમચી જેટલા ગંઠોડા અને અડધી ચમચી સૂંઠ નાખો. ખૂબ સરસ રીતે એને ઉકળાવી લો. પાણી બળી જાય એટલે ગાળી અને આ દૂધનું સેવન કરો. સ્વાદ અનુસાર એમાં સાકર નાખી શકાય. આ રીતે દૂધ પીશું તો એ દૂધ પચવાની શક્યતા વધી જશે, દૂધનો જે ગુરુ ગુણ છે એ ઓછો થશે. બીજો ઉપાય એ છે કે તમારી પાચન શક્તિ સતેજ બનાવવા માટે સતત પ્રયત્ન કરો. એના માટે સૌથી બેસ્ટ અને સૌથી સારું છે અદ્રકમ, એટલે કે આદુ. ભોજન આગરે સદા પથ્યમ લવણ અદ્રક ભક્ષણમ, એટલે કે જમવાથી પહેલાં આદુ
થોડું ચપટી સેંધા નમક નાખીને ચાવીને ખાઈ જાઓ. દરેકની પ્રકૃતિ સમાન નથી હોતી. કોઈક લોકોને પિત્ત પ્રકૃતિ હોવાને કારણે આદુ માફક ના આવતું હોય તો એ લોકો જીરુંનું સેવન કરી શકે છે, કાં ધાણાનું સેવન પણ કરી શકે છે, સૂકા ધાણાનું સેવન. એટલે તમારી પાચન શક્તિ સુધારો જેથી તમે દૂધને પચાવી શકો. એનો બીજો ઉપાય મેં તમને કહ્યું. હવે ત્રીજો ઉપાય, તમને કોઈ પણ રીતે દૂધ માફક નથી જ આવતું તો શું દૂધમાંથી કેલ્શિયમનું આપણે પોષણ નહીં મળી શકે? મળી જ શકશે. દૂધમાંથી આપણે દહીં બનાવો, એ દહીંમાંથી ખૂબ સરસ રીતે બ્લેન્ડ કરીને છાશ બનાવો અને આ છાશમાં માખણવાળી છાશ તો તમે પીશો તો દૂધના બધા જ તત્વો તો એમાં છે જ. તમે ખાલી એટલો વિચાર કરો કે દૂધમાંથી છાશ બનતી વખતે આપણે કાંઈ જેમાંથી દૂર નથી કર્યું, ખાલી પાણી ઉમેર્યું છે, તો દૂધના બધા તત્વો માખણ અને છાશમાંથી મળે છે. એટલે માખણ, ઘી અને છાશનું સેવન તમે સરસ રીતે કરશો તો દૂધમાંથી મળેલું જરૂરી કેલ્શિયમ તમને આ ત્રણમાંથી મળી જશે અને તમારો આહાર પૂર્ણ થશે. એટલે ઘણા લોકો દૂધ ન જ પચે, નિરાશ થવાની જરૂર નથી કે મને કેલ્શિયમ નહીં મળે. એ લોકો માખણ, ઘી અને છાશનો ઉપયોગ પોતાની પ્રકૃતિ અનુસાર કરી શકે છે. એટલે મિત્રો, આ જે આખી વાત થઈ એ તમારા શરીરમાં દૂધને પચાવવા માટે દૂધના ઓપ્શનની વાત થઈ. આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે પોષણ કરતાં પાચન અગત્યનું છે. જેને તમે પચાવી શકો છો એ તમને પૌષ્ટિક નીવડશે. મજૂર લોકો માત્ર ને માત્ર મકાઈના રોટલા અને શાકને પણ પચાવી જઈને શક્તિ મેળવી લે છે, જ્યારે ઘણા બધા શહેરમાં રહેતા કહેવાતા સારા પૈસાવાળા લોકો ગમે એટલા પૌષ્ટિક ખોરાક ખાવા છતાં પણ વિટામિનની ગોળીઓ ખાતા હોય છે. આની પાછળનું એકમાત્ર કારણ એ જ છે કે પાચન શક્તિ સારી હોય તો સૂકા લાકડા કે માટીના ઢેફામાંથી પણ પોષણ મેળવી લે છે અને જો પાચન શક્તિ ખરાબ હોય તો સારામાં સારા બદામ, ડ્રાયફ્રૂટ્સ અને દૂધ પણ આપણા માટે ઝેર પુરવાર થાય છે. પાચન શક્તિ સુધારવા માટે મારા ઘણા બધા વિડીયો છે, તમે જોઈ શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદ મારા ઉપર.